જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને બધાને જય દ્વારકાધીશ। નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારમાં વાગી ગયા છે 4 ને આજે આપણે પાછા માલમાં આવી ગયા છીએ। માલ અહીંયા સારીએ છીએ અને આપણે કાલના વિડીયોમાં ઉપયોગ કર્યો હતો ને કેરોસીનનો, એનો હજી આજે આપણે 1-2 માલને બાકી હતું તો એને પણ કરતા કરીએ છીએ। અને હજી આપણે કાલની ગાને કરેલો હતો એનું રિઝલ્ટ હું તમને કેવું આવ્યું એ આ વિડીયોમાં બતાવું, એટલે તમે આને મોજનો વિડીયો જોયો છે તો તમારે પણ આ રિઝલ્ટ મળી ગયું છે। તો ચાલો આપણે મિત્રો મારી ભેંસને કઈ રીતે સોંપડીએ એ બધું તમને પ્રૂફ સાથે બતાવીશ, કેવું રિઝલ્ટ મળે એ બધું બતાવું ને અત્યારે સરે છે માલ। તો ચાલો આપણે જઈએ અને તમને બતાવું। તો અત્યારે મિત્રો અમે છે ને ભેંસને સોંપડીએ છીએ કેરોસીનના એક સાથે પોતું લીધું અને પોતામાં અમે એકમાં કેરોસીન છે, તમે ડબલામાં જોઈ શકતા છો। અને જ્યાં તમને સાંસળિયા ઈતળા એવું જ્યાં દેખાય ને ના તમારે ઘસી નાખવાનું, એટલે આનાથી તમારે મિત્રો અડધી કલાકથી પોણી કલાક હશે ને તો આ ઈતળા બધા ફાટી જાય। અને અમે તમને પ્રૂફ સાથે બતાવી છે એટલે તમને કોઈને ખોટું પણ ના લાગે। અને તમે મિત્રો ચોક્કસપણે આ ઉપાય કરજો, તમારો એકે પણ ઉપાય સક્સેસ નહીં થયો હોય પણ આ ઉપાય સક્સેસ થશે। એટલો બધો કોઈ ખર્ચો નથી મિત્રો, ખાલી એક કેરોસીન છે અને થોડુંક અત્યારે બંધ થઈ ગયું એટલે થોડીક મુશ્કેલી પડે છે, પણ બને તો જડે તો ગોતી લેજો, કેમ કે મિત્રો આનું રિઝલ્ટ આવે ને એવું એકીનું રિઝલ્ટ નથી મળતું। અને મેં તો મિત્રો પેતે મારા ભેંસુમાં ઉપાય કર્યો અને પછી તમને હું બતાવી શક્યો, એટલે તમારે એ કોઈ જાતની બહુ નુકસાની છે જ નહીં મિત્રો, તમારા ફાયદો થશે। કોઈના પૈસા બગાડવા માટે હું નથી કરતો। આ પાડીને બાકી છે ને હવે થોડીક જ વારમાં આ પાડીને પણ આપણે ડોઝ દેવો જશે અને આ ભેંસને હવે થોડીક વારમાં ડોઝ આપી દીધો છે। ચાલો હવે આપણે પાડીને ડોઝ દેવાનું ચાલુ કરીએ। મિત્રો હાલો હું તમને પહેલાં ગાયને બતાવી દઉં કેવું રિઝલ્ટ મળ્યું, કેમ કે આપણે પહેલો ઉપાય છે ને આ ગાય ઉપર કર્યો હતો, એટલે તમે અત્યારે જોઈ શકતા છો બધા છે ને આમને હા ફૂલીને ફાટી ગયા છે, તમે જોઈ શકતા છો લાઈવ પ્રૂફ સાથે। કોઈ તમ તારે જાતને નુકસાની નથી, તમારા ફાયદા માટે થશે અને તમારા પશુને આ મરી જશે ને તો આનાથી લોહી ચડશે, તમારા પશુને હાવા વળશે, એટલે તમે જોઈ શકતા છો લાઈવ પ્રૂફ સાથે આપણે ગાનો ઉપાય સક્સેસ થયો। એટલે મેં પછી એના પછીનો વિડીયો બનાવ્યો હતો, એમાં કાંઈ એટલું બધું રિઝલ્ટના સાસ તો ન મારો મળ્યો, પણ આપણે તો આ બીજો ઠોકી નાખ્યો છે, કેમ કે મેં કીધું કોઈક મિત્રો જોઈ જાય અને કોઈકને ફાયદો થાય તો મેં કીધું આપણે બીજો નાખી દઈએ, એમાં કોઈ વાંધો નહીં, ભલે એ ન આવે પણ છતાં મેં મિત્રો આ વિડીયો બનાવું છું, પણ જે બને એટલો સપોર્ટ કરજો ને ચાલો આપણે પાડીને કરીએ। મિત્રો આપણે આવી ગયા મોટી પાડીમાં, આમાં તાક છે, કેમ કે 1-2 ને હોય ને એટલે પછી બીજાને સોટે એટલે એવી રીતે ભેળાઈ જાય મિત્રો, બાકીને કે આને એટલા બધા નથી, પણ છતાં આપણે થોડોક ડોઝ દઈ દઈએ કેરોસીનવાળો। તો આ ટાઈપથી અત્યારે આપણે પાડીને કેરોસીન થોપડીએ છીએ, ટાટીને એવું તક મને લાગી રહ્યું છે કે આમાં તક છે સાસડિયાને એવું ઈતળાને એવું, એટલે મેં કીધું આને આપી દઈને કરે આને પાછા ઓલામાં જશે ને ઓલામાં આમાં આવશે, મેં કીધું હું નાશ જ નહીં થાય, એટલે આવી રીતે અમે કરીએ છીએ। અમે અમારા ઘરેથી છે ને થોડુંક મિત્રો શેટાડે એટલે નાના ખરી જાય ને પાછા ઘરે ખર્યા હોય ને તો પાછા એમાંથી વધે, એટલે બને એટલી કોશિશ તમે છે ને તમારા તબેલો હોય ને એનાથી થોડાક શેટાડ લઈને આ ઉપાય કરશો તો તમારા પાછા આવવાની બીક નહીં રહી, નકર તમારા પાછી અમુક જીવ તો રહી જશે ને ભૂલમાં તો એ પાછો આવશે અને પાછો છોડશે, એમાંથી વધતું જશે। એટલે બને એટલી કોશિશ એવી કરજો કે મિત્રો આઘા વ્યા તો તમારા માટે ફાયદો થશે અને પછી બીજી વાર તમારે ઉપાય કરવાનો રહેશે નહીં, એક જ વારમાં તમને રિઝલ્ટ મળે। કન્ટિન્યુ 2-3 દી કરો એવું કાંઈ નથી, એક જ વાર કરો અને રિઝલ્ટ મળે તો તમારે કરવાનું, બાકી રિઝલ્ટ ન મળે તો કેરોસીનના પૈસા મારી પાસે લઈ જવાનું। તો બધું મિત્રો આપણે ગાયું ને ભેંસને પાડ્યું ને બધાને ડોઝ આપી દીધો છે મસ્ત મજાનો કેરોસીનનો। અને અત્યારે હવે 6 વાગ્યાનો સમય થઈ ગયો, માલ બાંધવાનો પણ સમય થઈ ગયો, આપણે ઘડીક પૂરતી અહીંયા લેવા હતા, કેમ કે મિત્રો અહીંયા સાસળિયા ખંડુ ખરી જાય તો આપણે ના ઉપાધિ નહીં। તો આજનો વિડીયો અહીં તમને જો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશું તમારા માટે નવા વિડીયો સાથે।